વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું નાયલોન પૌવાનો ચેવડો. નાયલોન પૌવાનો ચેવડો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતો હોય છે અને એમાં આપણે ડ્રાયફ્રૂટ ને સિંગદાણા એ બધું એડ કર્યું હોય એટલે એનો ટેસ્ટ ખરેખર ખૂબ જ સરસ આવતો હોય છે. તો ચલો આજે દિવાળી ઉપર નાયલોન પૌવાનો ચેવડો કેવી રીતે બનાવવો એ હું તમને શીખવાડીશ. તમને જો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણને જોઈશે નાયલોન પૌવા, જે પતલા પૌવા આવે છે એ આપણે લેવાના છે. દાળિયા, સિંગદાણા, લીમડાને મેં ધોઈને કપડાથી કોરો કરી લીધો છે. લીલા મરચાંને આ રીતે લાંબા કાપીને એના બિયા આપણે નીકાળી લેવાના છે. મરચાં આમાં તીખા યુઝ કરવા અને જે બોરુખાંડ રેડી મળે છે એ લેવાની છે. લીંબુના ફૂલ, સૂકું ટોપરું આવે છે એને મેં આ રીતે લાંબુ કટ કરી લીધું છે. કાજુ, સૂકી દ્રાક્ષ, જીરું, હળદર, મીઠું, લાલ મરચું, તલ અને ચેવડો બનાવવા માટે તેલ. તો સૌથી પહેલાં આપણે જ્યાં નાયલોન પૌવા લીધા છે એને કઢાઈમાં આપણે ડ્રાય રોસ્ટ કરી લઈએ. આને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે. જો ઉનાળાની સિઝન હોય અને તમે આને બહાર તાપમાં 1 કલાક માટે મૂકી દેશો તો પણ ચાલે, તો ડ્રાય રોસ્ટ કરવાની જરૂર નથી પડતી. અને જો માઇક્રોવેવમાં આને રોસ્ટ કરવા હોય તો પણ આ અરાઉન્ડ 1 મિનિટ જેટલા ટાઈમમાં આ રોસ્ટ થઈ જતું હોય છે. વચ્ચે વચ્ચે એને હલાવતા રહીએ અને આ રીતે તમે ચેક કરો અને પૌવો તૂટી જાય એનો મતલબ આપણા પૌવા રોસ્ટ થઈ ગયા છે. મને આને રોસ્ટ કરવામાં 4 થી 5 મિનિટ લાગી છે. હવે એક કડાઈમાં ચેવડો બનાવવા તેલ ગરમ મૂકીએ. તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે જે સિંગદાણા લીધા છે એને ફ્રાય કરવાના છે. આ પૂરી પ્રોસેસ આપણે સ્લો ટુ મીડિયમ ગેસ પર કરવાની છે. 3 થી 4 મિનિટ પછી આપણા સિંગદાણા તળાઈ જશે, એને કાઢી લીધા છે. અને એ જ તેલમાં હવે આપણે જે દાળિયા લીધા છે એને ફ્રાય કરવાના. આ ઓલરેડી રોસ્ટેડ હોય એટલે એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ એને આપણે રાખવાના છે અને તરત પછી એને પ્લેટમાં લઈ લઈશું. વધારે વાર આને ફ્રાય નહીં કરવાના, નહીં તો કડક થઈ જાય. હવે આપણે જે કાજુ લીધા છે એને ફ્રાય કરીએ. કાજુને પણ એનો કલર ચેન્જ થાય એવા ફ્રાય કરવાના. સૂકી દ્રાક્ષ ફ્રાય કરીએ. આ દરેક વસ્તુને ફ્રાય થવામાં અલગ અલગ ટાઈમ લાગતો હોય એટલે હું તમને આ રીતે અલગ અલગ ફ્રાય કરીને બતાવું છું. એકથી 2 મિનિટમાં સૂકી દ્રાક્ષ આ રીતે ફૂલી જાય, પણ ફૂલે એવી તરત એને કાઢી નહીં લેવાની, કેમ કે હજુ આ સોફ્ટ હોય, એમાં મોઇશ્ચર હોય એટલે ફૂલી જાય એ પછી પણ એનો કલર થોડો ડાર્ક થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાની. જો એ સોફ્ટ રહે તો પણ આપણો ચેવડો લાંબા ટાઈમ સુધી ક્રિસ્પી નહીં રહે. એટલે આ બધી વસ્તુને તળવામાં ખાસ ધ્યાન રાખવાનું. આ રીતનો એનો ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે એને પ્લેટમાં લઈ લેવાની. હવે આપણે જે સૂકું ટોપરું કટ કરીને રાખ્યું છે એને ફ્રાય કરવાનું. આ ઓલરેડી ડ્રાય જ હોય એટલે જસ્ટ આનો કલર ચેન્જ થાય એવું જ એને ફ્રાય કરવાનું છે. આ પણ રેડી છે, આને પણ પ્લેટમાં લઈ લઈએ. હવે આપણે આ જ તેલ ચેવડો બનાવવામાં યુઝ કરવાનું છે. તો હવે આ તેલ ગરમ જ છે અત્યારે, તો એમાં હવે આપણે જે લીલા મરચાં કટ કરીને રાખ્યા છે એ એડ કરીશું.
મરચાંને પણ સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. અને આ તળાય ત્યાં સુધી આપણે જે લીંબુના ફૂલ લીધા છે એનો પાવડર બનાવી લેવાનો. આપણે અત્યારે જે પણ વસ્તુ લીધી છે એને તળવામાં સહેજ પણ ઉતાવળ નહીં કરવાની. બધી વસ્તુ સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ તળવાની અને મરચાંને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. હવે આ ક્રિસ્પી થઈ જવા આવ્યા છે તો આ ટાઈમે આપણે જે લીમડો લીધો છે એ આમાં એડ કરી દઈએ એટલે બંને એક સાથે જ તળાઈને રેડી થઈ જશે. હવે આપણો લીમડો અને લીલા મરચાં બંને તળાઈને રેડી છે. તમે જોશો તો તમને મરચાંની કિનારી અને લીમડાની બંનેની કિનારી તમને ગોલ્ડન બ્રાઉન દેખાશે. એનો મતલબ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. અને જો એમ આઈડિયા ના આવે તો ડીશમાં બંને એક એક વસ્તુ લઈ અને ઠંડી થાય એટલે ચેક કરી લેવાની. એકદમ ક્રિસ્પી થઈ જાય એ પછી આપણે આમાં બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાના. તો હવે આ તળાઈને રેડી છે. તો ગેસની ફ્લેમ સ્લો કરીને હવે આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીએ. તમારે જો આ ટાઈમે આ મરચાં અને લીમડો નીકાળી લેવો હોય તો નીકાળી પણ લેવાય. ઓલરેડી આની ફ્લેવર તેલમાં બેસી જ ગઈ હોય. હવે આપણે આમાં જીરું એડ કરીએ. મિક્સ કરી લો. મિક્સ થઈ જાય એટલે આમાં તલ એડ કરવાના. મેં તલ કાચા જ યુઝ કર્યા છે. એને પણ મિક્સ કરી લઈએ. આ બધું સરસ રીતે મિક્સ થાય એટલે એમાં આપણે હળદર અને જે લીંબુના ફૂલનો પાવડર કરીને રાખ્યો છે એ એડ કરવાનો છે. અને મિક્સ કરી લો. ઓલવેઝ કોઈ પણ ચેવડો બનાવો તમે હળદર આ રીતે તેલમાં યુઝ કરશો તો એની ક્વોન્ટિટી પણ ઓછી યુઝ થાય છે અને જે ચેવડામાં આપણને પરફેક્ટ જે યલો કલર જોઈએ એ આવી જાય છે. પૌવા એડ કરીએ અને જે બધા ડ્રાયફ્રૂટ ને સિંગદાણા આપણે જે ફ્રાય કરીને રાખ્યું છે એ એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આપણે દ્રાક્ષ જ્યારે ફ્રાય કરી ત્યારે એકદમ ફૂલેલી હતી. એ ઠંડી થશે ત્યારે આ રીતનું એનું ટેક્સચર આવી જશે અને આવવું જોઈએ તો જે એકદમ કડક થઈ હોય. અને હલકા હાથે મિક્સ કરી લો. આ રીતે થોડું મિક્સ થાય એટલે એમાં બાકીના જે મસાલા છે એ એડ કરવાના છે. લાલ મરચું, જો વધારે સ્પાઇસી જોઈતો હોય તો વધારે લાલ મરચું પણ એડ કરી શકાય. મીઠું એડ કરીએ. બોરું ખાંડ, જો બોરું ખાંડ ઘરમાં અવેલેબલ ના હોય તો ઘરમાં જે આપણે રેગ્યુલર ખાંડ વાપરતા હોઈએ એને જ મિક્સરમાં દળીને તમે યુઝ કરી શકો. આ બધાને સરસ રીતે મિક્સ કરી લઈએ. આ મિક્સ થઈ ગયો છે. હવે આપણે એને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. હવે આપણો રોસ્ટેડ પૌવાનો ચેવડો સર્વિંગ માટે રેડી છે. જ્યારે કમ્પ્લીટલી ઠંડો થઈ જાય આમાં જે આપણે ડ્રાયફ્રૂટ ફ્રાય કરીને નાખ્યા છે તો એકદમ ઠંડા થઈ જાય. બીજું બધું ઠરતા વાર ના લાગે પણ જે સિંગદાણા અને કિસમિસ એ બે વસ્તુ એકદમ સરસ ઠંડી અને ક્રિસ્પી થઈ ગયેલી હોવી જોઈએ. એ પછી જ આ ચેવડાને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. આ કોઈ પણ વસ્તુ તળવામાં સહેજ પણ ઉતાવળ નહીં કરવાની. એને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે. અને આપણે જે લીમડો અને લીલા મરચાં જે એડ કર્યા છે એકદમ સરસ રીતે ક્રિસ્પી તળાઈ જાય એ પછી જો તમારે તેલમાંથી કાઢી લેવા હોય તો કાઢી પણ લેવાય. ઘરમાં જો નાના બાળકો હોય તો એમના મોઢામાં ના આવે તો તમારે કાઢી પણ લેવાય. એની ફ્લેવર ઓલરેડી તેલમાં બેસી જ ગઈ હોય એટલે એનાથી કોઈ ફેર નહીં પડે તમે રાખો કે ના રાખો.
પણ અત્યારે આપણે દિવાળી માટે ચેવડો બનાવીએ છીએ તો આ રીતની બધી વસ્તુ એડ કરેલી હોય તો ચેવડો લુકમાં ખૂબ જ સરસ લાગતો હોય છે. અને આપણે જે લીંબુના ફૂલ યુઝ કર્યા એ જો તમારે કોઈ દવા કે એવું કંઈ ચાલતું હોય અને લીંબુના ફૂલ તમે ના ખાતા હો તો નહીં એડ કરો તો પણ ચેવડો ટેસ્ટી લાગે છે. તો લીંબુના ફૂલ ના એડ કરતા હોય તો આપણા જે ખાંડની ક્વોન્ટિટી લીધી છે અત્યારે એના કરતાં થોડી ઓછી કરી દેવાની, કેમ કે આપણે સામે ખટાશ લીધી છે એટલે ગળપણ આ રીતનું લેવું પડે. પણ જો ખટાશ ના એડ કરતા હોય તો ગળપણ થોડું ઓછું કરી દેવાનું. અને હળદર ઓલવેઝ આ રીતે જો તમે તેલમાં એડ કરશો તો ચેવડાનો કલર બહારના જેવો એકદમ યલો આવે છે. અને જો લીલા મરચાં ના એડ કરવા હોય તો ઘણા લોકો એકલું લાલ મરચું યુઝ કરીને પણ ચેવડો બનાવતા હોય છે. પણ આ રીતે લાલ અને લીલું બંને એડ કરવાથી ચેવડાનો ટેસ્ટ અને કલર બંને ખૂબ જ સરસ લાગતું હોય છે. આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. આવા જ બીજા વિડીયો શીખવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.